નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજરોજ ભાવનગર જિલ્લા માજીરાવ ગેસ્ટ હાઉસમાં 1008 મહામંડલેશ્વર કિરણાનંદ મહારાજની ઉપસ્થિતિમાં સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા એમની સાથે ત્યાંના પ્રમુખ અન્ય ટીમ ઉપસ્થિત રહી। વાલ્મીકી સમાજ સાથે થતા શોષણ, 2% અનામત, રોસ્ટર પદ્ધતિ જેવા પ્રશ્નોને લઈને સરકાર સામે કાયદાકીય રીતે લડી આ મુદ્દાઓની માંગણી કરી। વાલ્મીકી સમાજને ન્યાય મળે તેવી સરકાર સામેની લડત સમગ્ર 33 જિલ્લામાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા વિચારણા મીટિંગમાં કરવામાં આવેલ। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના મધ્ય ગુજરાત પ્રભારી નરેશ એમ સોલંકી, મધ્ય ગુજરાત મહામંત્રી ગોપાલભાઈ સોલંકી, મધ્ય ગુજરાત અધ્યક્ષ બાબુભાઈ સોલંકી, મધ્ય ગુજરાત ઉપપ્રમુખ અશોકભાઈ સોલંકી હાજર રહ્યા હતા। एक मंच पर आओ અને કહી દો જ્યાં સુધી કોન્ટ્રાક્ટ કરતા અને રોસ્ટર પ્રજા બંધ નહીં થાય ત્યાં સુધી વાલ્મીકી સમાજ ગુજરાત આખાનું વોટિંગ નહીં કરે અને ચૂંટણીનો બહિષ્કાર કરી દો। આ પોઈન્ટ આવી જાય હમણાં તમે કહો વાલ્મીકી સરકાર તમારી ચૂંટણી પર માથું સમારવા માટે હમણાં મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ શ્રી પંચદશકામ જૂના અખાડા હનુમાન મંડી ભાવનગર આજરોજ ભાવનગર ખાતે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની પ્રદેશ સમિતિની એક અગત્યની મીટિંગ યોજવામાં આવી, જેમાં સમગ્ર ગુજરાતની અંદર સફાઈ કર્મચારીઓ પર થતા અત્યાચારોને દૂર કઈ રીતે કરવા, પહેલો મુદ્દો કે સમગ્ર ગુજરાતની અંદર સફાઈ કર્મચારીઓમાં જે અત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ સદંતર નાબૂદ થાય, રોસ્ટર પ્રથા બંધ કરવામાં આવે અને અન્ય ઘણા પણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી અને પ્રદેશ સમિતિમાં નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી છે। એના માટે પ્રદેશના વિવિધ ક્ષેત્રોમાંથી હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે અને આગળ પણ અમારા જે કોઈને આ સેવાની સંસ્થાની અંદર જોડાવામાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય સમાજની સેવામાં, એ લોકોને હું આહવાન કરું છું ધર્મગુરુ તરીકે કે એ લોકો જોડાય, વધુમાં વધુ લોકો આમાં સંગઠનમાં જોડાય। કેમ કે આ સંગઠન છે એ લવાજમ લેતું નથી, કોઈ પણના પૈસા લેતું નથી અને નિસ્વાર્થ ભાવે સમાજની સેવા માટે ગુજરાતની અંદર કોઈ સંગઠન જો કાર્ય કરતું હોય નિસ્વાર્થ ભાવે સેવાના માધ્યમથી તો એ જીતુભાઈ બારૈયા અને અમારો જે પ્રદેશ સમિતિનું જે આજે એક સંગઠન છે જે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત, જે પૂરા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પોતે જઈ સ્વખર્ચે જઈ અને આ સફાઈ કર્મચારીઓના જે પ્રાણ પ્રશ્નો છે એને હલ કરવા માટે એ લોકો કોઈ પણ ટાઈમ જોતા નથી, પોતાના પરિવારની ચિંતા કરતા નથી, પોતાની ચિંતા નથી કરતા, માત્ર ને માત્ર આજે શોષિત પીડિત વંચિત જે સમાજ છે અને એક મોટો મુદ્દો એક ધર્મગુરુ તરીકે મારે પણ કહેવો છે કે સમગ્ર ગુજરાતની અંદર જે ભાજપની સરકાર છે એમણે જે અનુસૂચિત જાતિ જે સમાજમાંથી જે 2%નું જે અનામત શિક્ષણમાં જે નાબૂદ કરવામાં આવી છે એ ખરેખર નિંદનીય છે। એ અનામત 2% જે ફરીવાર ચાલુ કરવામાં આવે અને જે લોકો અનુસૂચિત જાતિમાંથી જે લોકો ભણેલા ગણેલા છે એ લોકોને એક નોકરી કરવાની તક મળે, એના બાળકોને રોજગાર મળે, એવી એક ઈચ્છા છે અમારી ધર્મગુરુ તરીકે। સરકારશ્રીને અમારી નિવેદન છે કે 2% જે અનામત રદ કરી છે એ ફરીવાર ચાલુ કરવામાં આવે અને જ્યાં પણ જિલ્લા, રાજ્ય અને તાલુકામાં કે ગ્રામ્યમાં વસતા સમસ્ત વાલ્મીકી સમાજના જેટલા પણ લોકો છે એને આહવાન કરું છું કે વધુમાં વધુ લોકો આ સંગઠન સાથે જોડાય અને આપણે અહીંથી જો પતતું ન હોય તો ગાંધીનગર જઈશું અને ગાંધીનગરથી ન પતતું હોય તો આપણે હાઈકોર્ટ સુધી પણ લડવા તૈયાર છીએ, કારણ કે આપણા હક અધિકાર માટે લડવાનું છે, ના કે કોઈ રાજ્યમાં કોઈ આપણે ચૂંટણી પક્ષ લડવા માટે નથી કરતા। માત્ર ને માત્ર આપણા સમાજ જે શોષિત પીડિત અને વંચિત છે એના માટે લડત કરવાની છે અને બાબા સાહેબ આંબેડકરે એના માટે આપણને સંવિધાનની કલમો પણ આપેલી છે અને એ નિયમ મુજબ આપણે ચાલવાનું છે। સરકારની વિરુદ્ધ નથી જવાનું, માત્ર ને માત્ર સંવિધાનના નિયમો મુજબ જે સરકારશ્રીએ જે ઠરાવ પાસ કરવામાં આવ્યા છે એ ઠરાવનું અમલીકરણ જે તે નગરપાલિકાઓમાં ચુસ્તપણે નથી થતું, એના માટે એક કાર્યકારિણીની વ્યવસ્થા જે કરવામાં આવી છે એના ભાગરૂપે પ્રદેશ સમિતિની જે આજ બેઠક કરવામાં આવી એમાં